આજે મારી લીમડા વાળી મેલડી નું સાનિધ્ય છે ને એમાં માં ભગવતી મેલડી મળ્યા છે ભક્તિ ભાવ અને ભજન તમારો ભાવ હોય ને સાહેબ એ ભાવ કોઈ દી એળે ન જાય તમારી ભક્તિ કરેલી કોઈ દી એળે ન જાય અને તમારું કરેલું ભજન કોઈ દી એળે ન જાય અહીંયા મારી લીમડાવાળી મેલડીનું જે કઈ મિત્ર મંડળ ગ્રુપ છે સાહેબ એને કહું છું સાહેબ કે જે અહીંયા તમે રાત કેદી આવીને કદાચ હંજવારી પોતું જો મારી મેલડી પાસે કરતા હશો ને સાહેબ મારી મેલડીના ચોપડામાં તમારી દાઢી ચડી જાય ચડી જાય ને ચડી જાય. હા પછી ઘનશ્યામ ભુવાને હઈ નહીં અહીં બેઠી છે એને હઈ સાહેબ. અરે ભુવા કદાચ 5 થી 12 ગામ વ્યા ગયા હોય ઈ ભલે 12 ગામ વ્યા ગયા પણ આપણી નોકરીનો ટેમ હોય ને ઈ કોઈ દી નો ચૂકાય. અહીં આવીને ખાલી 3 અગરબત્તી કરીને એટલામાં હંજવારી પૂરું કરો ને તો એની તમારી હાજરી પૂરી લે સાહેબ. એ મેલડી તમને આપશે મોડું, થોડુંક મોડું આપશે પણ મોડું નહીં આપે સાહેબ. એવી એક ભક્તિનો તમને દાખલો આપું સાહેબ. મેલડી ક્યારે મળે, મેલડી કેવી રીતે મળે, મેલડી કેવા રૂપે મળે. જોકે જેને હિન્દુ માને મુસલમાન માને આપ બધા ઇકબાલની મેલડીની વાત તો તમે મારી સાંભળી છે. ઇકબાલની મેલડી રાજકોટમાં થઈ ગઈ. ઈ જ પારેવડી ચોક અને પારેવડી ચોકની બાજુમાં પાસલની શેરી રાજકોટની સત્ય ઘટના. બેડીપરાની માલિપા મુળુ આબાની મેલડી બેઠી છે સાહેબ. અત્યારે હાલમાં મુળુ આબા માલધારી ભરવાડ થઈ ગયા, બાંભવા જેની અટક છે અને મુળુ આબાની મેલડી થઈ ગઈ. પણ મુળુ અનસાદ એ એક વાત તમને ઈ કહી દઉં કે દેવ સુધી પોગવું હોય ને બાપુ, દેવ સુધી પોગવું હોય ને તો આ જે સંસારનો રથ છે ને એના 2 પૈડા હરખા હોય તો પોગી શકો. આ બાકી તમે મઢે આવીને ભુવા પાસે કલાક બે ગયા પછી ઘરે જાવ ને એમ કે આ 12:30 થયા ક્યાં હતા અત્યાર સુધી. આ એનો રથ મેલડી સુધી નો પોગે. એને કોઈ દી આશા નહીં રાખવાની સાહેબ. આ જો બેનો દાંત મેડા કાઢવા આ એના માટે નથી સાહેબ. બાકી એને ભરોહો પડે કે મેલડીના પાયે ગયા છે અને ત્યાંથી પોકાર કરે કે એ મેલડી મારો ધણી તારો દાડીઓ બનીને કદાચ રાજથી તારી પાસે સેવા કરતો હોય એ આજ દે કાલ દે પણ એનો બદલો તાર દેવો અને મેલડી આપે છે. એ નામ જેનું મૂળું ભગત છે પણ મૂળું ભગત કેવા છે દિવસ શું કે એટલે પોતાની પત્નીને એમ કે 8-10 રોટલા કરી નાખો. 8-10 રોટલા થઈ જાય એટલે સિરાવાનો બે પણ પોતાની પસેડી એની ખોઈ વાળી અને માલપા રોટલાના બટકા કરીને પારેવડી ચોકની માલપા બધાય શેરીએ શેરીએ જ્યાં જ્યાં કૂતરા બેઠા એટલે બટકું બટકું રોટલો નાખે છે. પેલા કૂતરાને રોટલા ખવારી પાછા ઘરે આવે સિરાવી અને ગાયું ને લઈ અને વગડાની માલપા ગાયું સારવા વ્યા જાય. એ હાંજ પડે એટલે ઘરે આવે ગાયનું દૂધ દોવે 2 માણાને વાળું થાય એટલું રાખે ને બાકીનું દૂધ છે ને સાહેબ જ્યાં જ્યાં નાના નાના કૂતરાના ગલુડિયા હોય ને એને દૂધ પાય આવે. એ નામ જેનું આખું ગામ એને મૂળું ભગત કહે છે. પણ મારી મેલડી કોઈને નસીબે મળવાની હોય ને સાહેબ એક દી એક ખીહરનો દિવસ છે સાહેબ. ખીહરનો દિવસ છે. પારેવડી ચોકની માલપા મુળુ આપા ભરવાડ એ ખોઈની માલપા રોટલાના બટકા કૂતરાને શેરીએ શેરીએ નાખે પણ એમાં કોઈ જટાધારી જોગીડો જેની એ ઢીસણ ઝળકતી જટા છે, હાથની માલપા ચીપિયો છે, ઉઘાડા પગ છે અને બપોરના 12 વાગ્યાનો ટાઈમ છે. ઉઘાડા પગે ઈ પારેવડી ચોકમાં એક સાધુડો નીકળ્યો સાહેબ. સાધુ
પણ સાહેબ નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. એ મૂળ ભગતે જેટલા ખોઈમાં રોટલા હતા ઉતાવળા ડગલે હાલીને કુતરાને નાખી અને પાછા શોખમાં જોયું તો આમ જોગી હાલ્યા છે બાબાજી. હાથમાં એક હાથમાં તુંબડી છે, એક હાથમાં ચીપિયો, ખંભામાં જોળી છે, ઉઘાડા પગ છે, ફાટલ તૂટલ લુગડા છે અને ક્યાં ધડકતા જેના વાળ છે જેની વાળની વાટું વણાઈ ગઈ. પણ જઈ અને ઉતાવળા ડગલે જઈને સાધુ હાલ્યા જતા, પણ આગળ જઈને લાકડી પડે એમ પગમાં પડી અને સાધુના બે પગ પકડી લીધા. એ બાપજી, બાપજી જાતિનો ભરવાડ છું પણ ગરીબ માણસ છું, મારા ઘરે આવશો? સાહેબ એ જુનાગઢની ગુફાની માલમાંથી નીકળેલા મારા જોગીડાએ સાહેબ જટાયું હતી ને આમ આગળ લઈ ખખેરી અને એટલું કીધું કે એ માલધારી, એ તારા ઘરે લઈ જઈને મને શું કરીશ? બાપુ આ પગની માલપા પગરખા નથી, હું તમને પાવલા લાવી દઉં, પગરખા લાવી દઉં, પગરખા પહેરી અને મારા ઘરે બપોરનો ટાઈમ છે, જે અમારા ઘરમાં ઠાકરે આપ્યું છે, મારી માતાજીએ મારી મોમાએ આપ્યું છે, થોડું જાજુ ખાઈને પછી બાપુ અહીંથી તમે આગળ વધજો. પણ સાહેબ એ સાધુ હોય કે ભુવા હોય સાહેબ, કાં તો સાધુ રીધી જાય તો તમારો બેડો પાર કરી દે અને કાં તો ભૂવો રીધી જાય ને તો એમ કહે છે જા મારી માતા કરી દે છે સાહેબ. પણ મૂળું આપાએ સાહેબ બહુ દલીલ કરી એટલે જટાધારી જોગીડે એટલું કીધું કે મૂળું તારા ઘરે છે કોણ કોણ? બાપુ મારી ગરીબ પત્ની છે, મારા 2-4 નાના નાના બાળકો છે. એ મૂળું તારા ઘરે લઈ જઈને તું મારી સેવા કરીશ? હા બાપુ મારાથી બનશે તમારી સેવા કરીશ. બાપુ આ લતોરીઓ ને મને મૂળું ભગત કહે છે, મારાથી બનશે તમારી સેવા કરીશ, હાલો મારા ઘરે હાલો. હાથની વાલમાં ચીપ્યો તો એ મૂળું ભગત ને આપીને તુંબડી આપીને એમ કીધું કે લે મારો સામાન ઉપાડી લે. એ મોર મૂળું ભગત અને પાછળ મારા જુનાગઢ નો જોગીડો સાહેબ ક્યાં આવ્યા? બેડી પરાની માલપા આવ્યા હો. પણ બાપ ઈ બેડી પરાની માલપા આવી અને પોતાના આંગણાની માલપા બે પગ મેક્યા ને ત્યાં તો ઓલી ગરીબડી માલધારી ભરવાડની બાઈ આમ ઓળખી ગઈ, કોક સાધુ આવ્યા. સાહેબ બાળકો ફળિયામાં રમતા બાવડું થોપી ઘરની માલપા અંદર લઈ ગયા, બાળકોને નીચે બેહારી પાણીનો લોટો ભરી અને પોતાના ધણીને આપ્યો ને એક પાણીનો લોટો સાધુના પગમાં મેક્યો છે. એ ફાટલ તૂટલ જે માથે ઓઢેલો સોરહો હતો બાઈનો એને ખોળો પાથરીને બાપુને એટલું કીધું બાપુ નમોના આદેશ. પણ એ મારા જુનાગઢના જોગીડા એટલું કીધું આદેશ બેટા. પણ સાહેબ વાત ટૂંકમાં કરું, બાપુને આસન નાખી દીધું, ફાટલ તૂટલ જે કાંઈક ગોદડી હતી પાથરી દીધી, બાપુ આસન લગાવીને બેઠા છે. પણ મૂળું ભગતે ખાલી આંખનો ઈશારો કર્યો, સાહેબ ચૂલાની માથે તાવડી મેકાઈ ગઈ, બાજરાના 2 રોટલા બનાવ્યા અને પોતાના ઘરની માલમાં જે કાંઈ મારા ભગવાને ઠાકરે સાજ ગેસ આપી હતી ને એ થાળ તૈયાર કરીને બાપુના ચરણમાં મેકીને કીધું બાપુ હરિહર કરી લ્યો. હાથની માલમાં પાણીનો લોટો પાણીની અંદળી ફેરવી અને સાતુડે 1 બટકું 2 ને 3 બટકા જમીન આંખ્યું ને બંધ કરી સાહેબ અને ઓલા ગરીબડા મૂળું ભગતની રેખાને પાર કરી. પણ બાપુએ આસન લગાવ્યું, 2 આંખું બંધ છે ને આંખું ખોલી અને બાપુએ પોતાની ઝટકાથી આ માથું ખેલ્યું સાહેબ. પણ ત્યાં તો સાહેબ બોલ્યો ભાઈ અને એના ઘરવાળા મૂળું ભગત ને 2 માળા લાકડી પડે પગમાં પડીને એટલું કીધું કે બાપુ અમારી કઈ ભૂલ થઈ ગઈ, બાપુ તમે આ માથું કેમ ધોણાવો છો? તેથી સાહેબ મારા જુનાગઢ નો જોગીડે એટલું કીધું કે મૂળું ભગત હું માથું નથી ધુણાવતો, તો એ તારી ગરીબાઈ છે ને તારી ગરીબાઈ ને દૂર કરું છું બાપ.
ઘરમાં ગરીબાઈ આંટો લઈ ગઈ છે ને તારી ગરીબાઈ ને દૂર કરું છું બાપ. બે માણસ બાપુની પાસે બાપુને કાલાવાલા કરવા માંડ્યા. બાપુ અમારી ગરીબાઈ, હા તારી ગરીબાઈ હતી ને, તારી ગરીબાઈ ને હું જુનાગઢનો જોગીડો દૂર કરું છું. પણ સાહેબ એ એક આપણા આંગણે મહેમાન આવે ને એને એમ ન કહેવાય કે હવે તમે ક્યારે જવાના છો. તો સાહેબ આ તો પૂરા પોગી લાવો જુનાગઢનો જોગીડો. એને માલધારી ભરવાડ કેમ કહે કે બાપુ હવે એક દી રોકાણ, હવે ક્યારે જવું? એક દી, બે દી, ત્રણ દી રોકાણ. એટલે એ ગરીબડી બાઈએ ગરમ પાણી કરી અને ફળિયાની માલપા બાજોટની માથે બેહારી અને જેમ શેઠ સગાળસાન સંગાવતીએ જેમ ભગવાનને નવાર્યો હતો ને એમ જુનાગઢના જોગીડાની માલધારી એ મૂળા ભગતે નવાર્યા. હો સાહેબ, પણ 4 દિન 5 દી થયા એટલે બાપુએ કીધું કે મૂળા ભગત ઓલો મારો ચીપિયો તુંબડી લાવ. બાપુનો હુકમ થયો એટલે તરત હાથમાં ચીપિયો તુંબડી લઈને લ્યો બાપુ. એ મારી ઓલી જોળી ખીતીએ ટીકાય મારી જોળી લાવી, જોળી આપી, ખંભામાં જોળી નાખી. એ નાના નાના બાળકોને માથે વાલથી બાપુએ હાથ ફેર્યો. પછી બે માણાને માથે આમ હાથ મેકીને એટલું કીધું કે મૂળા ભગત, મૂળા ભગત આજ 5 દી સુધી મારી સેવા બે માણાએ કરીને એ મને ગિરનારી જોગીને તારી માથે મોજના તોરા આવી ગયા છે. એ ભરવાડ, એ માલધારી, એ મૂળા ભગત, હું જુનાગઢનો સાધુ છું ભલામણા. એ 5 દી સુધી બે માણાએ મને ખવાર્યું, પીવાર્યું, નવાર્યો, ધોવાર્યો. 5 દી સુધી મારા પગ દબાવ્યા, મને તારી માથે મોજના તોરા આપ્યા. હું તને આપું એ વસ્તુ તું રાખીશ? એ જોજો સાહેબ, એક સાધુ રીજી જાય. મેં હમણાં કીધું ને, એ કાં તો સાધુ બેડો પાર કરી દે ને કાં તો માતાજીનો પૂરો પોગેલો ભૂવો હોય ને એ તમારું દુઃખ દરાદર કાઢી નાખે. એ મૂળા ભગત, એ સાહેબ એક હાથમાં તુંબડી હતી એનાથી પાછો આમ ચીપિયો પકડીને જમણો હાથ જોડીમાં નાખ્યો. જોડીમાં નાખીને મુઠ્ઠી વાળી અને માલપાથી જે કાંઈ દાગીનો હોય છે બહાર કાઢીને એમ કીધું કે એ મૂળો ભગત, એ તારી માથે જે તારું મેલ ખાયું લુગડું બાંધ્યું ને, લુગડું છોડીને એક જોડી વાળ, આ જોડીની માલિપા હું તને આપું અને આ તારું દુઃખ કાઢી નાખશે. એ તારી હાથ પેઠીને ઉજળી કરી નાખશે. અને સાહેબ આમ મુઠ્ઠી વાળી જુનાગઢના જોગીએ એ મૂળા ભગતને માથે બાંધેલા લુગડાની ખોઈ રાખી હતી ને એમાં આમ કરીને આમ દાગીનો મેક્યો સાહેબ. અને મેક્યા પછી જુનાગઢના જોગીએ એની ખાતરી કરી ગઈ મૂળા ભગત એ દુનિયામાં કોઈને નથી આપી. આજ 70 વર્ષ સુધી મારી જોડીમાં ફેરવી છે. મારા જુનાગઢની જોગીની એક ધૂણીની સિદ્ધ કરેલી એ મારી મેલડી તને ભગત મેં એને 70 વર્ષ સુધી મારી જોડીમાં ફેરવી છે. અને આજ મારી જુનાગઢના જોગીડાની મેલડી તને આપું છું, આને હાચવજે. પણ સાહેબ ત્યાં તો એ માલધારીનું કાળજું ધ્રુજી ગયો. એ બાપુ આ મેલડીને અમે નો હાચવી કે આ મેલડી કાલ શું અમારી પાસે માગે શું નો માગે. ત્યારે મારા જુનાગઢના જોગીએ એટલું કીધું હતું કે એ મૂળું ભગત,
એ મારી મેલડી તારી પાસે કોઈ દી લાલ ચોખો નહીં માંગે. તે મને 5 દી સુધી બાજરાના રોટલા ખવાડ્યા ને કે હા એ મારી મેલડીને ગમે ત્યાં બેહાર અને બાજરાનો રોટલો દેજો ખાઈને ખમા ન કે તો મારી જોગીડાની મેલડી. જુનાગઢના જોગીએ પોતાના હાથમાંથી આમ કરીને આમ 3 ઇંચનું લાકડાનું થળું મારી મેલડી મેકી હો સાહેબ. એ મુળા ભગત બાપ આ મારી મેલડીનું ભજન કરી દે અને તારી માથે દુઃખની વાદળી ઘેરાય ને ત્યારે ખાલી 3 તાળી પાડીને એમ કહેજે ક્યાં ગઈ મારી જોગીની મેલડી. અને ભલા માણા જો ભોમાં ભાલા નો બેહારી દેતો તો મારી જુનાગઢના જોગીડાની મેલડી મેલડીને દાઈ અને સાધુ જોગી ત્યાંથી નીકળી ગયા સાહેબ. પણ બે માણાએ સાહેબ રણતા હૃદયે જેમ માવતરને વિદાય આપે એમ જોગીને વિદાય તો આપી. પણ રણતા હૃદયે ઓલી મેલડી હતી ને મેલડીને એક નાના એવા ગોખલામાં બેહારી. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી મેલડીનું ભજન કર્યું. એ હાંજ હવાર દીવા કરે ધૂપ કરે. જેની કુળની દેવતો મારી મનસાગરી મોમાય છે. એ 4 દી ને 5 દી 5મા દિવસની મેઘની અંધારી રાત મળી અને મુળા ભગત ની મેલડીના ગોખલા નીચે હુતા હતા. અને રાતના 1 વાગ્યાના ટેમે ગોખલાની માલપાથી મારી જોગીની મેલડી હવા વેચની નાગણી બની. ક્યાં જાય એ મુળા ભગત હુતા છે એની છાતીની માથે હવા વેચની નાગણી પાવલી જેવડી ફેણ માંડીને જીભના લબકારા કરી અને મારી મેલડી બોલી મુળા ભગત. એ નિંદર માંથી જાગી ગયા હો સાહેબ. એ કોણ મુળા ભગત રાજે 1 વાગે બીજું કોણ આવે? હું જોગીના ધૂણાની મેલડી સૌ. અરે માં હું પાપી પામર માણા મારી પાસે મારી મેલડી દેવ. એ મુળા ભગત આ તારું ગરીબ આંગણું તારી 2 માણાની સેવા મને મેલડીને બહુ ગમે છે બાપ. પણ જાજા એ આજ હું મેલડી તારી હારે વર્ષને બંધાવશું. એ અહીંયા કોઈ દુખી આવે, રગત પીઢી આવે, આંધળા આવે, અરે કોઈને શેર માટીની ખોટ હોય ને મેલડીના થડે આવે અને એમ કે મારા મુળા ભગતની મેલડી આટલું બોલે અને જો વિધાતાના ચોપડે જો દીકરી દીકરો એના ભાગ્યમાં ન હોય
પણ એમ કે ગયે ભોળા ભગતની મેલડી આમાં શેર માટીની ખોટ છે અને કોઈ બેન દીકરી મારી પાસે ખોળો પાથરે, પછી હિન્દુ હોય કે મુસલમાન હોય, એ મારી પાસે ખોળો પાથરે અને એનો ખોળો જો ખાલી રવા દઉં તો ભોળા ભગત તારી મેલ આવીમાં મેલડી જેને મળે સાહેબ, કોઈની સેવા કરો તો મેલડી મળી જાય હો. આ કોઈની સેવા કરો, તમને ખબર ન હોય, સેવા કરો તો મેલડી મળી જાય. અને આજ હાલમાં રાજકોટ બેડીપરાની માલિપા મારી મૂળા આપાની મેલડી બેઠી છે સાહેબ. અને ઈ મેલડી ભાઈ માગવું શું મગાય અમારા કિશનભાઈ માટે અને મારી મેલડી મિત્ર મંડળ માટે. એ રાખ્યો એવો રાખજે મારો સલતો તું